2017થી અમે સ્માર્ટ સિટી બસમાં સિટી બસ ચલાવી રહ્યા છીએ, પણ છેલ્લા નવેમ્બર માસનું બિલ મૂક્યું, અમારે બિલ મળેલું નથી અને બિલ નથી મળ્યું એવી જાણ કરવામાં આવી છે કે આ પ્રોજેક્ટ હવે સ્માર્ટ સિટીમાં નથી, હવે યોગ્ય છે કોર્પોરેશનમાં. એટલે તમારે કોર્પોરેશનમાં બિલ મૂકવાનું, કોર્પોરેશનમાંથી લેવાનું. પણ હજી સુધી અમને કોઈ મંજૂરી મળી નથી. અમારી જે ફાઇલ મંજૂરીની હોય અમે મૂકી દીધી છે ફાઇલ, પણ એમાં મંજૂરી મળી નથી. તો હજી પણ અમારી પાસે પેમેન્ટ આવ્યું નથી. એટલે અમે જે 20 તારીખના જે કર્મચારીને અમે પગાર આપતા હોય ઉપાડી આપેલો નથી, અને આ બીજી 3 તારીખે અમારે પગાર ચૂકવવો પડ્યો છે. તો લગભગ 2 થી 3 કરોડ જેવું અમારું બિલ ચડી ગયેલું છે. ને જો 31 તારીખમાં બિલ ન આવે તો અમારે 1 તારીખથી ના છૂટકે સિટી બસ બંધ કરવી પડે એમ છે. એની માટે અમે એડવોકેટ દ્વારા અમે અત્યારે લીગલ નોટિસ આપેલી છે. સિટી બસ સેવા સવારે 5:30થી શરૂ થાય ત્યારથી લઈ અને સ્ટુડન્ટથી લઈ પછી નોકરિયાત વર્ગ આવે છે, નોકરિયાત પછી કર્મચારી બધા આવે છે, જે વૃદ્ધને બધા, એ આખો દિન લગભગ 80,000 જેવા મુસાફરો ફરે છે. એ બધાને તકલીફ તો પડશે, પણ આપણે તકલીફ ન પડે એના માટે અગાઉથી આપણે આ બધા જાણ કરીએ છીએ. અમે અવારનવાર આવી કોશિશ કરેલી કે ભાઈ અમારે નુકસાન જાય, પણ અમે આ બરોડાની પબ્લિક જે છે એને હેરાન કરવા નથી માગતા, કે અમે એવું નથી ઈચ્છતા કે એ લોકો હેરાન થાય. એટલા માટે અત્યારે સિટી બસ ચલાવી રહ્યા હતા. તો હવે અમારે ના છૂટકે અમારા કર્મચારીના પગાર ચડી ગયા છે. અમે પગાર ક્યાંથી કરશું ને લગભગ 3 કરોડ જેવું બધું અમારી માથે થઈ ગયેલું છે. એટલે જો અમને લેખિતમાં બાંહેધરી નહીં આપે 31 તારીખ સુધીમાં કે બિલ મળશે, તો અમે 1 તારીખથી સિટી બસ સેવા બંધ કરી દઈશું. માનનીય સમગ્ર બરોડા શહેરની જનતાને જણાવવાનું કે જો સિટી બસ બંધ થાય તો અસંખ્ય મુસાફરોને રોજિંદા જીવનમાં ખૂબ જ મુશ્કેલી આવે. એમાંનો હું પણ એક મુસાફર છું, જે કેટલાય વર્ષોથી બરોડાથી જે આજુબાજુના નજીકના વિસ્તારો છે એમાં સિટી બસને લઈને હું અપડાઉન કરું છું. આ એક જીવાદોરી સમાન છે, કારણ કે દરેક લોકોને પ્રાઇવેટ વાહન, રિક્ષા કે એવું કોઈ પોસાય એવું નથી. અને જો સિટી બસ બંધ થઈ જાય તો જે સામાન્ય નાગરિક છે એને ઘણી પણ મુશ્કેલી પડે એવી છે. અને જાણવામાં આવ્યું છે કે 1 તારીખથી કદાચ આ લોકો સિટી સેવા બંધ કરવામાં છે, સિટી સેવાની બસ. તો જે સામાન્ય નાગરિક માટે ખૂબ જ નુકસાનકારક થશે. તો હું માનનીય સરકારને નિવેદન કરું છું કે મહેરબાની કરીને સિટી બસની જે સેવા છે